અમારા ગામના નવયુવાન છે રમેશભાઈ લાખાભાઈ વાઢેર કે આજની વાડીએથી બાજુની પાડોશીની વાડીએ ગોળનો ડબ્બો લેવા જતા હતા. તો એ નળમાં જંગલ વિસ્તાર છે એની અંદર પોતે હાલીને જતા હતા. અહીંયા પાછળથી સિંહે એટેક કર્યો એના ઉપર અને 2 દાંત પીઠના કમરના ભાગે બેઠાડી દીધા છે. એને અત્યારે ઇમરજન્સી હોસ્પિટલ સારવાર માટે રાનાવાલા હોસ્પિટલ લઈને આવ્યા છે. જંગલ ખાતાવાળા વાવાછાડાની સંસ્થા થઈ ગઈ છે. એ પોતે પણ સ્થળ પરીક્ષણ કરવા આવે છે ને અત્યારે હોસ્પિટલ આવી ને અમે રજૂઆત કરવાના છે કે અવારનવાર અમારા ગામમાં આવા વન્ય પ્રાણીના હિંસક હુમલા બને છે અને લગભગ અઠવાડિયામાં સતત રોજ આજુબાજુના વિસ્તારમાં વન્ય પ્રાણી જોવા મળે છે, ખાસ કરીને સિંહ. એના માટે જંગલ ખાતાને મારી વિનંતી છે કે એના માટે કોઈ પગલાં લે. સિંહે હુમલો કર્યો રમેશભાઈ લક્ષ્મણભાઈ વાઢેર ઉપર. એ હાલીને જતા હતા તો પાછળથી હુમલો કર્યો. કેટલા સિંહ હતા? કઈ જગ્યા ઉપર હુમલો થયો? રમેશભાઈ એમ કહે છે 2 સિંહ હતા. એટલે રમેશભાઈ પ્રતિકાર કર્યો તો સિંહ હટી ગયો. રમેશભાઈ તમને મારા પાડોશી